કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. લોકો ખરાબ બોલે તે સાંભળશો તો તમારા મનમાં તેના પ્રત્યે વેદની ભાવના પેદા થશે. ભોજન સાદું હશે તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું ખવાશે, છતાં તૃપ્તિ થશે. નરકોનું વર્ણન. રાજો ઉવાચ મહર્ષિ એતદ્રેત્ર ચરિત્રમ લોકસ્ય કથિમિતિ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે મહર્ષિ, લોકોને આવી જુદી જુદી ગતિઓ પ્રાપ્ત થાય છે, તેનું કારણ શું છે? શ્રી સુખદેવજી બોલ્યા, કર્મ કરનાર મનુષ્યની શ્રદ્ધા 3 પ્રકારની છે. શ્રદ્ધામાં તારતમ્ય હોવાથી સર્વ કર્મોના ફળો જુદા જુદા મળે છે. તેમજ જેને માટે શાસ્ત્રમાં મના કરેલી છે એવા અધર્મ કરનાર મનુષ્યની શ્રદ્ધા વિરૂપ હોય છે. તેથી તેને ફળ રૂપે હજારો નરકોની ગતિઓ મળે છે. તેની મુખ્ય ગતિઓ હવે હું તમારી આગળ વર્ણવીશ. એટલે આપણે જે પેલા કીધું હતું કે કર્મ, વિકર્મ અને અકર્મ, તો જે શાસ્ત્ર વિરુદ્ધ વિકર્મ કરે છે તો એની અનેક પ્રકારની નારકીય ગતિ થાય છે, પાપના ભોગીદાર બને છે. એનું સુખદેવ ગોસ્વામીજી પરીક્ષિત મહારાજના વર્ણન કરી રહ્યા છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, આ નરકલોક એ 3 લોકની બહાર છે કે વચ્ચે છે? શ્રી સુખદેવજી બોલ્યા, આ નરકલોક 3 જગતની વચ્ચે જ છે. 3 જગત દક્ષિણ દિશામાં પૃથ્વીથી નીચે અને સમુદ્રની ઉપર આવેલ છે. જેવી રીતે આપણે વર્ણન કરીએ છીએ. બધા મળીને 21 નરકો આવેલ છે. ટોટલ 28 પ્રકારના નરક છે. એમાં ટોટલ અહીંયા હમણાં 21 પ્રકારના બતાવ્યા છે. પૃથ્વીથી નીચે નરક, પૃથ્વીથી નીચે સ્વર્ગલોક ઉપર, નરકો નીચે, પાતાળલોક, વિતલ, અતલ, તલાતલ, રસાતલ એ બધું નીચે, એની ઉપર આપણી પૃથ્વીની નીચેના લોકમાં દક્ષિણ ભાગમાં સ્વયં નરકલોક છે અને એ જ નરકલોકની બાજુમાં પિતૃલોક છે. હવે આપણે આ બધું થોડું શ્રવણ કર્યું છે ગરુડ પુરાણ માંથી, એટલે આપણને થોડું નોલેજ છે. આમાં પણ વર્ણન છે, આમાં પ્રમાણ પણ છે. હવે પૃથ્વીની નીચે અને સમુદ્રથી ઉપર આવેલ છે. બધા મળીને 21 નરકો આવેલ છે. એમાં નરકોના નામ: તામ્રીસ, અન્ન તામ્રીસ, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિતપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદર્શ, તપ્ત સુર્મી, વ્રજકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિષસન, લાલાભક્ષ, સાર્મેદાયન, અવિચી અને અયપાન. આ ઉપરાંત બીજા 7 નરકો બનાય છે. જો આ 21 નરકો તો છે, પણ બીજા પણ 7 નરકો છે. એમ કરીને 21 + 7 28 એમ. આ ઉપરાંત બીજા 7 નરકો મનાય છે. શાર કદર્મ, રક્ષોગણ ભોજન, શુલપ્રોત, દંદરશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ બધા નરકોમાં જેમણે જેવા પાપ કર્યા હોય તેનો દંડ એટલે કે વિવિધ પ્રકારની સજા અને દુઃખો ત્યાં ભોગવવાના હોય છે. એટલે ટોટલ આ 28 પ્રકારના નરક છે. નરકમાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ નથી. નરકમાં જે આપણને યાતના શરીર આપવામાં આવે છે, એ યાતના શરીરમાં આપણને દુઃખ જ આપવામાં આવે છે. પરંતુ અનેક પ્રકારનું દુઃખ ત્યાં ભોગવ્યા પછી પણ એ શરીર મળતું નથી. અહીંયા આપણને આ શરીરમાં આપણને હમણાં કોઈ 10-12 દંડા મારી દે તો આપણું આ શરીર આપણે પાડી દેશું અને છોડી દેશું. પરંતુ ત્યાં યાતના શરીર જ એવો આપવામાં આવે છે કે એ યાતના ભોગવવા માટે જ છે. અને અનેક પ્રકારની યાતનાઓ ત્યાં આપણને ભોગવ્યા પછી, જેટલા વર્ષની આપણી ત્યાં લખેલી હશે યાત્રાઓ, એટલા વર્ષ ભોગવ્યા પછી જ આપણને એ નરકમાંથી આપણી ત્યાંથી મુક્તિ થશે. એમ તો અનેક પ્રકારના નરકો છે. 28 પ્રકારના નરક અહીંયા વર્ણવ્યા છે. અને મનુષ્ય જે પોતાના કર્મના પ્રમાણે પાપ કરે છે, એ પાપના પ્રમાણે એના જે પણ ભોગવવાનું હોય છે, કષ્ટી ભોગવવાની હોય છે, એ એને ત્યાં ભોગવવા માટે જવું પડે છે. જે મનુષ્ય પારકા ધનનું, સંતાનનું, અગર સ્ત્રીનું હરણ કરે છે તે તામ્રીસ નરકમાં પડે છે. આવા જો કયા નરકમાં કોણ જાય છે, કયું પાપ કરવાથી? કયું 3 કીધું? હા, 1 મિનિટ કહું. મેં આ બધા લખેલા જ છે. નરકોના વર્ણન પણ. સ્ત્રી એનું હરણ કરે તો કયા નરકમાં જવું? 1 મિનિટ ભાઈ કે તામ્રીસ. આપણે હમીરમોઢ આપણને ત્યાં
મહાભારત વાંચતા હતા અચ્છા. ત્યારે આપણે નતા જતા, એક બે વખત આપણે ગયા હતા. બરાબર. ત્યારે આપણે નહીં વચમાં જતા હતા ત્યારે આપણે મેં 28 પ્રકારના નરક લખેલા જ સામા, ઓકે. અને એમાં હું થાય સર ઓકે. એનું બધું લખેલું છે મેં હમણાં જ. આવી ગયા. હા. લખેલું જ છે મેં. જો તામ્રીસ નરક, જે મનુષ્ય પારકા ધનનું, સંતાનનું અને અગર સ્ત્રીનું હરણ કરે છે. એટલે બીજાની સ્ત્રીને આપણે હરણ કરી લઈએ, બીજાનું ધન આપણે હરી લઈએ અને સંતાનનું આપણે હરણ કરી લઈએ, તો એ આપણે જે પારકા ધનનું તે તામ્રીસ નરકમાં જાય છે, પડે છે. જે મનુષ્ય બીજાને છેતરી તેની પત્ની વગેરેનો ઉપયોગ કરે છે તે અંધ તામ્રીસ નરકમાં પડે છે. જે મનુષ્ય પોતાના ભરણ પોષણમાં રત રહે છે તે રૌરવ નરકમાં પડે છે. જો કોઈ પણ પ્રકારની ભગવાનની ભક્તિ કરતા નથી, સવારથી સાંજ ગધા મજૂરી કરીને બસ ભૌતિક કાર્યમાં જોડાયેલા છે, ન કામ, તો એ લોકોનું પણ વર્ણન છે. તો એ અંધ તામ્રીસ નરકમાં જાય છે, રૌરવ નરકમાં જાય છે. આમાં બીજાના સત્તાવ, કુટુંબનું ભરણ પોષણ, બરાબર, પરિવાર વાળા શરીરનું પાલન અને ઝઘડો કર્યા કરે, એ લોકો રૌરવ નરકમાં જાય, રૌરવ નરકમાં પડે છે. જે મનુષ્ય જીવ હિંસા કરી પશુ પક્ષીઓને જીવતા જ રાંધે છે તે કુંભીપાક નરકમાં પડે છે. જે મનુષ્ય જીવ હિંસા કરી એના પછી આપણે બધું માંસ મટન મચ્છી આપણે જે બધું બનાવીએ તો એની માટે આ કુંભીપાક નરક છે. તો આ કુંભીપાક નરકમાં આપણે જવું પડશે, જે પશુઓની હત્યા કરીને એને ખાય છે. જે મનુષ્ય માતા પિતાનો, બ્રાહ્મણોનો અને શાસ્ત્રોનો દ્રોહ કરે છે તેને કાલસૂત્ર નરકમાં જવું પડે છે. તો માતા પિતાનો દ્રોહ, બ્રાહ્મણોનો દ્રોહ જે કરે છે એના સ્વયં, અને શાસ્ત્રનો પણ દ્રોહ જે કરે છે એના કાલસૂત્ર નરકમાં જવું પડે છે. આ નરક કેવળ તાંબાનું છે, તેનો સપાટ પ્રદેશ તપેલો જ રહે છે. જે મનુષ્ય સુખી હોવા છતાં પોતાના ધર્મનો ત્યાગ કરીને પાખંડ ધર્મમાં ભળે છે તે અસિત પત્રવન નરકમાં પડે છે. રાજા અથવા અધિકારી બિન અપરાધીને શિક્ષા કરે છે અને બ્રાહ્મણને દેહાત દંડની શિક્ષા કરે તે શુકરમુખ નરકમાં પડે છે. જે મનુષ્ય પારકી પીડા જાણતો નથી તેમજ જીવ જંતુઓને પીડા કરે છે તે અંધકૂપ નરકમાં પડે છે. જે મનુષ્ય મળેલ વસ્તુઓનો એકલો જ ઉપયોગ કરે છે અને પંચ મહાયજ્ઞ કરતો નથી તે કૃમિ ભોજન નરકમાં પડે છે. કૃમિ ભોજન નું નરક નું વર્ણન એ બી છે કે જે ભગવાનના ભોગ પણ નથી લગાડતા, તો ત્યાં એક મોટું નરક છે, એમાં કૃમિ એટલે બધા કીડા પડેલા છે, તો એ કીડાનું એને ભોજન ત્યાં કરવું પડે કે જે ભગવાનના ભોગ લગાડીને જમતા નથી એની માટે. તો એની માટે કૃમિ ભોજન છે. 8 માઇલ કે 5 માઇલ, 5 લાખ માઇલ મોટું, 5 લાખ માઇલ મોટું છે. 5 જ લખી છે. હા 5. બતાવો 8 કે 5? 8 લાખ માઇલ. 8 લાખ માઇલ. એ બધું મેં ભાગવતમના એક લેક્ચર છે ને ગૌર કૃષ્ણ મહારાજ નું, એમાંથી લખેલા સારના લખેલા. જે મનુષ્ય સાધન સંપન્ન હોવા છતાં બીજાની વસ્તુઓ ચોરે છે, અગર બળાત્કારથી હરી લે છે તે સંદર્શ નરકમાં પડે છે. જે મનુષ્ય વ્યભિચારી છે તે તપ્ત સુર્મી નરકમાં પડે છે. જે મનુષ્ય પશુ સાથે વ્યભિચાર કરે છે તે વ્રજ કંટક શાલ્મલી નરકમાં પડે છે. બોલો હવે પશુની સાથે પણ જે ક્રૂર વાસનાઓના પ્રેતે બધું કરે તો એ તો વ્રજ કંટક શાલ્મલી નરકમાં પડે છે. ભોજન સરસ હશે તો ભૂખ કરતા વધુ ખવાશે, છતાંય તમને તૃપ્તિ થશે નહીં. જે રાજા કે રાજસેવકો પ્રજાના રક્ષણના કરતાને બદલે ભક્ષણ કરતા બને છે તે વૈતરણી નરકમાં પડે છે. હવે આજના પોલિટિક્સોનો આપણે ઉદાહરણ લઈએ કે વોટ તો લઈ લે આપણી પાસે, પરંતુ પછી સમાજની સેવા કરતા નથી, સમાજના લોકોની સેવા કરતા નથી, અને પછી પોતાનું જ ઘર ભરે તો એ વજ્ર કંટક શાલ્મલી નરકમાં પડે છે. જે
વ્રજકંટક શાલમણી. વૈતરણી વૈતરણી વ્રજકંટકમાં તો આ પશુઓ જે હા ખાય આ વૈતરણી નરકમાં પડે છે. તે રાજા અને રાજસેવકો પ્રજાના રક્ષણ કરતાને બદલે ભક્ષણ કરતા બને છે તે વૈતરણી નરકમાં પડે છે. એ મૂત્ર માંસ માંસ પીપ ને બધું ભરેલું છે. એટલે નથી કેતા આપણે કે વૈતરણી નદી પાર કરવી પડે છે, તો આ વૈતરણી નરક. જે મનુષ્ય શૂદ્ર જાતિની સ્ત્રીને પત્ની બનાવી આચાર વિચારનું પાલન કરતું નથી તે પુયોત નરકમાં પડે છે. જે બ્રાહ્મણ કૂતરા બિલાડા ગધેડા ઘેટા પાડે છે, શિકાર હિંસા કરે તે પ્રાણ રોધ નરકમાં પડે છે. જે મનુષ્ય યજ્ઞમાં પશુની હિંસા કરે છે તે વિષન નરકમાં પડે છે. વાહ ભાઈ વાહ. જે દ્વિજ વર્ણ બીજાની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે લાલાભક્ષ નરકમાં પડે છે. ત્યાં લાલાભક્ષ નરકમાં જે સ્ત્રીના પુરુષો જે હોય તો સમજો સ્ત્રી કોઈ બીજા પુરુષની સાથે તો ત્યાં તપતું લોહું ગરમ કરવામાં આવેલું ન યમરાજના દૂત એના એ લોહાની સાથે એના મીન્સ એના સ્પર્શ કરાવે છે એમ. વીર્યનું સરોવર છે. હા વીર્યનું સરોવર છે આગળ આવશે. આ સંભોગનું બતાવ્યું કે જે પર પુરુષ લાલાભક્ષ છે. લાલાભક્ષમાં વીર્યનું સમુદ્ર છે એને પીવડાવવામાં આવે. હા તો જે આ પર પુરુષ અને પર સ્ત્રીની સાથે સંકર છે તો એની માટે આ નરક છે. લાલાભક્ષ સમભ છે. જે મનુષ્યો ચોરી કરે છે, બીજાના ઘરબાર બાળે છે, બીજાને ઝેર આપે છે, બીજાને લૂંટે છે તે સાર મેયાદન નરકમાં પડે છે. જે મનુષ્ય સાક્ષી આપવામાં ભેળસેળ કરવામાં ઓછું તોલ આપવામાં હિસાબ કરવામાં જૂઠું બોલે છે તે અવિચી નરકમાં પડે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી મદિરાપાન કરે છે તે અહપાન નરકમાં પડે છે. ત્યાં જે વ્યક્તિ મદિરાપાન કરે છે તો ત્યાં તપતું લોઢું ગરમ કરવામાં આવે છે. યમરાજના દૂત એ વ્યક્તિ જેને પાપા કર્મ કર્યું હોય એને પકડે છે, એનું બંને મોઢું ખોલવામાં આવે છે અને એ ભક્ષણ જે લોઢાનું ગરમ લોઢું હોય એને પીવડાવવામાં આવે છે. જે મનુષ્ય અભિમાની છે, ઉત્તમ મનુષ્યને માન નથી આપતો તે સાર કદમ નરકમાં પડે છે. જે મનુષ્ય ભૈરવાદિકનું યજન કરે છે અને સ્ત્રી પુરુષોનું માંસ ખાય છે તે રક્ષોગણ ભોજન નરકમાં પડે છે. જે મનુષ્ય નિરપરાધી પ્રાણીઓને દુઃખ આપે છે તે શુલ્પ્રોત નરકમાં પડે છે. જે મનુષ્ય વિના કારણે પ્રાણીઓને દુઃખ આપે છે તે દંડ શુલ્ક નરકમાં પડે છે. જે મનુષ્ય ઊંડા ખાડા, ઊંડી કોઠીઓ તથા ગુફામાં પ્રાણીઓને પૂરે છે તે અવટ નિરોધન નરકમાં પડે છે. જે મનુષ્ય ક્રોધમાં આવી જઈ અભ્યગતને અતિથિઓને બાળી નાખે છે તે પર્યાવર્તન નરકમાં પડે છે. જે મનુષ્ય લોભી, ધન હરનાર, કંજૂસ છે તે સૂચિમુખ નરકમાં પડે છે. આ પ્રકારના સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે. પાપીઓ હોય તે નરકમાં પડે છે, પાપની આકરી સજા ભોગવે છે. ધર્મને માર્ગે ચાલનારા સ્વર્ગમાં જાય છે અને ફરીને જન્મ લેવા માટે પાપ અને પુણ્યના શેષ ભાગથી પાછા મૃત્યુલોકમાં અવતરે છે. સ્વર્ગલોકમાં જશું તો અનેક આપણે યજ્ઞ કર્યા હશે, દાન ધર્મ કર્યા હશે, સત્ય માર્ગ પર ચાલ્યા હશું અને પુણ્ય કર્મ કર્યા હશે તો આપણને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. ત્યાં પણ શું છે કે અનેક પ્રકારના ઐશ્વર્ય આપણે ત્યાં ભોગવીશું, જેવી રીતે આપણે આગળ વાત કરી. પરંતુ જેવું આપણું ત્યાં પુણ્ય ક્ષીણ થશે એટલે ફરીથી પછી આપણને મૃત્યુલોકમાં જન્મ ધારણ કરવો પડશે. એટલે માટે કે ભગવાનના ધામની અગર આપણને પ્રાપ્તિ થઈ જાય, ગોલોક વૃંદાવન ધામની પ્રાપ્તિ, તો ફરીથી આપણને આ જન્મમાં આવવું પડે નહીં. તો બધાથી મહત્વનું છે ભગવાનનું ગોલોક ધામ. તો આ એક વખત પ્રાપ્તિ થઈ ગઈ તો પછી આપણે જન્મ મરણના ફેરામાંથી પણ ટળ્યા અને માતાની કુખમાં પણ ફરીથી આપણને આવવું પડશે નહીં. ત્યાં ભગવાનના નિત્ય પાર્ષદોની સાથે ભગવાનની નિત્ય સેવામાં આપણે રહીશું અને સાક્ષાત ભગવાનના ત્યાં આપણે દર્શન કરી શકીશું. તમે તમારા મનને સજા કરશો તો યમરાજ તમને સજા કરશે નહીં. જીભ જૂઠું બોલે તો દિવસે ઉપવાસ કરો, જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ફેરવો, પરમાત્માનું નિરંતર નામ સ્મરણ કરતા રહો. વાહ ભાઈ વાહ. જો તમે તમારા મનને સજા કરશો
તો યમરાજ તમને સજા કરશે નહીં. એટલે બધાથી મોટામાં મોટું તો મન જ બતાવ્યું. એટલે આ જે વ્યક્તિઓએ નરકો તો વર્ણવ્યા આપણા 28 પ્રકારના 21+7, પરંતુ જે આ પાપ કર્મમાં લાગે છે મનુષ્ય, એ પોતાના મનના કારણે લાગે છે. એટલે મનની પર આપણે અગર કંટ્રોલ કરશું તો આપણે આ પાપ વૃત્તિઓમાં જઈશું નહીં. એટલે આપણે સમજો કે પાપ પણ કર્યો તો આપણે મનને સજા કરવાની છે. જીભ અગર જૂઠું બોલે તો તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ફેરવો, પરમાત્માનું નિરંતર નામ સ્મરણ કરતા રહો. વાહ ભાઈ વાહ. એટલે જો કે નામ જપનું પણ મહત્વ બતાવ્યું છે કે જેટલું આપણે વધારેમાં વધારે નામ જપ કરશું એટલા આપણા પાપોનો નાશ થશે. જેવી રીતે આપણે ભગવાનના મંદિરમાં પણ જઈએ છીએ તો ભગવાનને આપણે પ્રણામ કરીએ છીએ, તો પ્રણામ કરવા માત્રથી આપણા પાપ પણ નષ્ટ થાય છે અને આપણો અભિમાન નષ્ટ થાય છે. તો પ્રણામનું પણ આ એક મહત્વ છે. મેં અહીં બ્રહ્માંડ કોષ તમારી આગળ વર્ણવ્યો. આ બ્રહ્માંડ કોષ ભગવાન નારાયણનું સાક્ષાત મોટું સ્થૂળ સ્વરૂપ છે. જે મનુષ્ય આ બ્રહ્માંડ કોષનું વર્ણન સાંભળે અને સંભળાવશે તે શ્રદ્ધાવાન, ભક્તિમાન, વિશુદ્ધ બુદ્ધિમાન થઈ પરમાત્માના બ્રહ્મ સ્વરૂપને જાણી શકશે. પ્રથમ મનુષ્ય ભગવાનના સ્થૂળ સ્વરૂપને બરાબર સાંભળી તેનું તેમાં પોતાનું મન બરાબર સ્થિર થાય ત્યારે ધીમે ધીમે મનને ભગવાનના સૂક્ષ્મ સ્વરૂપમાં લઈ જવું. હે રાજન, મેં તમને પૃથ્વી, દ્વીપ, ખંડ, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળો, દિશાઓ, નરકો, નક્ષત્રગણો તથા બીજા લોકોની રચનાઓ કહી. આ સર્વ જીવ સમૂહના ધામરૂપ ઈશ્વરનું અદ્ભુત સ્થૂળ શરીર જ છે. વાહ ભાઈ વાહ. આ બધું ભગવાનનું સ્થૂળ શરીર છે. रुधिपम वर्ष सरिधि दर्दियानाम समुद्र पालादे नरकामांगल लोक संस्था गीतामया तव नृपाद भूत मितीश्वरम स्थूल वपु स्थूल वयु संकल जीवन धायक धाम इति पंचम स्कंद समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय. श्रीमद् भागवतम महापुराण की जय. भगवान वेद व्यास जी की जय. सुखदेव जी गोस्वामी जी की जय. परीक्षित महाराज की जय. जगत गुरु शील प्रभुपाद की जय. ओके कीर्तन चलो 5 स्कंद पूरा થઈ ગયા આપણા ફટાફટ. भजन बनी तलवार राधे गोविंदा. 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 कोणे कोणे जपिया जाप राधे गोविंदा. कोणे कोणे जप्या नाम राधे गोविंदा. कोणे कोणे जपिया नाम राधे गोविंदा. कोणे कोणे जप्या नाम राधे गोविंदा. नरसिंहताई जपिया नाम राधे गोविंदा. नरसिंहताई जप्या नाम राधे गोविंदा. नरसिंहताई जपिया जाप राधे गोविंदा. नरसिंहताई जप्या नाम राधे गोविंदा. भजन बनी तलवार राधे गोविंदा. भजन बनी तलवार
चलो विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला 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 राधे 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 हरे हरे कृष्णा कृष्णा ओ कृष्णा कृष्णा हरे हरे ओ राम राम हरे 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 कृष्णा कृष्णा ओ कृष्णा कृष्णा हरे हरे ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर बोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर बोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नागेश्वराय ओम नागेश्वराय हर हर बोले नमः शिवाय नागेश्वराय नागेश्वराय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय पार्लेश्वराय ओम पार्लेश्वराय हर हर बोले नमः शिवाय पार्लेश्वराय ओम पार्लेश्वराय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे गौर प्रेमानंदे हरि हरि बोल। श्रीमद् भागवतम महापुराण की जय। नमः पार्वती पते हर हर महादेव की जय। आज के आनंद की जय, आनंद करावे उसके माता पिता देव की जय। नमः पार्वती पते हर हर महादेव की जय। श्रीमद् भागवतम महापुराण की जय।